આજે મારા તપનો 229મો દિવસ છે। લગાતાર 229 દિવસથી માંડવી નીચે આવીને અષ્ટાક્ષર મંત્રનું જપ કરું છું અને 229 દિવસથી ખુલ્લા પગે ફરું છું। એનો મુખ્ય હેતુ વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય। હવે જોવા જઈએ તો વડોદરાના જાગૃત નાગરિક તરીકે ચાર દરવાજાના વિસ્તારના રહીને મોટા થયેલા એવા ઋત્વિક જોશી જ્યારથી મેં મારું તપ આચર્યું છે ત્યારથી વારે ઘડીએ હેરિટેજની ચિંતા કરતા માંડવી નીચે આવ્યા છે અને સતત માંડવીનું કામ ઝડપથી થાય એના માટે પ્રશાસનને રજૂઆત કરતા આવ્યા છે। આજે કહીએ તો મારા તરફનો 229મો દિવસ છે। 229મા દિવસે પણ એ માંડવી નીચે જે માંડવીનું કામ શરૂ થયું નથી એના માટે અધિકારીઓને તેમજ જે જનપ્રતિનિધિઓને ચૂંટીને અમે લાવ્યા છે એને ફરી યાદ કરાવવા માટે માંડવી નીચે આવ્યા છે। કહીએ તો આપણા વડોદરાના સાંસદ જ્યારે મેં તપ શરૂ કર્યું એના બીજા દિવસે માંડવી નીચે આવેલા અને મને બાંયધરી આપે કે માંડવીનું કામ આપણે ઝડપથી શરૂ કરાવીશું અને વડોદરાના અન્ય હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરીશું। પરંતુ આજે 227 દિવસથી કહીએ તો વડોદરા શહેરમાં કોઈ યોગ્ય હેરિટેજ સેલ બન્યો નથી કે જે હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરતું હોય। કોઈ એવા હેરિટેજ કહીએ એજન્સીને કામ સોંપવામાં નથી આવ્યું કે વડોદરાના ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશનનું કામ થાય। તો હું આજે ફરી મીડિયાના માધ્યમથી હેમાંગ જોશી જે વડોદરાના સાંસદ છે એમને કહીશ કે તમે મીડિયાના માધ્યમથી જણાવો કે તમે કોર્પોરેશનમાં આ કામગીરી માટે હેરિટેજ માટે શું પ્રયત્ન કર્યા છે, તમે ગુજરાત સરકારમાં શું પ્રયત્ન કર્યા છે અને તમે કેન્દ્ર સરકારમાં વડોદરાના હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, એની જાળવણી થાય અને એના મેન્ટેનન્સ માટે શું પગલાં ભરાય એના માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે। કારણ કે આ ઐતિહાસિક વારસો એ વડોદરાની ધરોહર છે જે સર સયાજીરાવ ગાયકવાડે 1952માં ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપ્યો, ત્યાર પછી એને સાચવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે। પરંતુ મહાનગરપાલિકા સતત આમાં નિષ્ક્રિય રહી છે, એને કારણે વડોદરાના ઐતિહાસિક વારસાની દુર્દશા થઈ છે।